अब तो रहूं मस्तानी, हरदम अब तो रहूं मस्तानी। लोक लाज दीने बिसराने, लोक लाज दीनी बिसरानी। रूप रास अंग अंग सुहाने, रूप राशि अंग अंग समानी। तीरथ हैरत की दीवाने, तीरथ रत हूँ दीवानी। तीरथ की हूँ है दीवाने। तीरथ ने की हूँ मैं दीवानी। मैं गाम खुशी के गीत दुनिया क्या जाने, मैं गाऊं खुशी की गीत दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। ये मोहन ने ऐसी बंसी बजाए, मोहन ने ऐसी बंसी बजाई। मोहन ने ऐसी बंसी बजाए, मोहन ने ऐसी बंसी बजाई। सपने अपने सुझ बिसराए, सबने अपनी सुध बिसराई। सबने अपने सुझ बिसराए। सबने अपनी सुध बिसराई। गोप गोपियां भागन आए, गोप गोपिया भागी आई। गोप गोपियां भागी आए। गोप गोपिया भागी आई। लोक लाज कछु काम न आए, लोक लाज कछु काम न आई। लोक लाज कछु काम न आए। लोक लाज कछु काम न आई। मेरा बाजी उठा संगीत दुनिया क्या जाने, मेरा ऊँचा संगीत दुनिया क्या जाने। मेरा बाजी उठा संगीत दुनिया क्या जाने। मेरा आज उठा संगीत दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। સાત શ્લોકમાં રૂક્ષ્મણીએ અદ્ભુત પ્રેમ પત્ર લખ્યો છે. એમાં રૂક્ષ્મણીજીના બુદ્ધિ પ્રતિભાના દર્શન થાય છે. રૂક્ષ્મણીજીનો બુદ્ધિનો આંક બહુ ઊંચો હતો. મહિલા છે, એક પત્રમાં અને બીજું કૃષ્ણ સાથે ઝઘડો થાય છે, કલહ પ્રેમ થાય છે. એ સમયે કૃષ્ણ જે બોલ્યા એનો રૂક્ષ્મણીજીએ સ્તુતિક અર્થઘટન કરે છે. રૂક્ષ્મણી જ્યારે પત્ર લખવા બેઠા ત્યારે ભગવાનને પોતાના હૃદયમાં પધરાવ્યા છે. અને કેટલો બધો શ્લોક સરસ. અત્યારે પણ તમે જ્યારે દ્વારકાના દર્શન કરવા જાઓ ત્યારે દ્વારકાધીશની આરતી પૂરી થાય અને પછી ત્યાંના પૂજારીઓ, ત્યાંના બ્રાહ્મણો અત્યારે પણ દ્વારિકાધીશને રૂક્ષ્મણીનો પત્ર અત્યારે પણ સંભળાવે છે. અને એ સરસ મજાનો પત્ર પહેલા શ્લોકમાં સંબંધનું નામ આપ્યું. આપ જે કુળ અને શીલથી વહાલા લાગો છો એને કઈ કન્યા પતિ તરીકે પસંદ ન કરે પ્રભુ, એટલે સંબંધના નામે આપનો પતિ તરીકે મેં સ્વીકાર કર્યો છે, પતિ તરીકે મેં આપનું વર્ણન કર્યું છે. કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભીરાત્મ તુલ્યમ ધીરાપતિમ કુલવતેન વૃણેતિ કન્યા કાલે નૃસિંહ લોકભનો હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે
7 શ્લોકમાં રૂક્ષ્મણીએ ભગવાનને પત્ર લખ્યો અને ભૂદેવે વાંચ્યો અને વાસુદેવ પૂછ્યું કે કહો શું જવાબ છે. દ્વારકાના જલ્દી નિર્ણય કરો, લગ્નની આડે એક જ રાત બાકી છે. અને હરિએ આ વાતને ધ્યાનમાં લીધી. બાપજી શું વાત કરું, મારું મન પણ રૂક્ષ્મણીમાં લાગ્યું છે. એકદમ ભગવાન ખુલ્લા પડી અને સુદેવ નામના બ્રાહ્મણ પાસે બોલવા લાગ્યા. મને પણ સતત રૂક્ષ્મણીના વિચારો આવે છે. સપનામાં રૂક્ષ્મણી આવે છે. રાતના મને નિંદર પણ આવતી નથી. એટલે સુદેવ નામના બ્રાહ્મણે કહ્યું કે ભગવાન રાત્રે નિંદ્રા ના આવતી હોય તો પછી સ્વપ્ન ક્યાંથી આવે? બોલે સુદેવ શું કહું તને? તથા હમપિ તંચિતો નિંદ્રાચન લભે નિશી. મતલબ કે જીવ જો મારું ચિંતન કરે અને જો મારી લગન લાગી છે તો મને પણ એની લગન લાગી છે. જીવ ભગવાનની પ્રાપ્તિ માટે આટલો ઉત્સુક હોય તો પ્રભુ પણ એને લેવા માટે એટલા તૈયાર હોય છે. હું તૈયાર છું, એનું પાણી ગ્રહણ કરવા માટે હું આવું અને કરો હવે જલ્દી તૈયારી. ભગવાન તરત પોતાના સારથી દારૂકને બોલાવ્યા, આજ્ઞા કરી. શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 પવનવેગી અશ્વ રથમાં જોડાણા. કોઈને કહેવાય રોકાયા નહીં કે અમે ક્યાં જઈએ છીએ. પહેલા ભૂદેવને બેસાડ્યા રથમાં અને પાછળથી ભગવાન બેઠા છે વાસુદેવ કૃષ્ણ અને રથ લઈ અને નીકળ્યા. આ બાજુ સમાચાર મળ્યા કે દ્વારકાથી કૃષ્ણ આવ્યા છે. એટલે વિદર્ભરાજ ભીષ્મકે કૃષ્ણનું પણ સ્વાગત કર્યું અને એને ઉતારો આપ્યો. દ્વારકાધીશને જોઈ અને ભીષ્મક મનોમન વિચાર કરે છે કે મારી દીકરીની પસંદગી બહુ સાચી છે, સારી છે. દ્વારકાથી સમાચાર મળ્યા એટલે જાન લઈને આવેલા શિશુપાળને ખબર પડી કે કૃષ્ણ આવ્યો છે. એટલે વરરાજો ધ્રુજવા માંડ્યો અને હવે રૂક્ષ્મણીએ પત્રમાં લખ્યું હતું, પ્રભુ અમારા કુળ પ્રમાણે, અમારા કુળના નિયમ પ્રમાણે જ્યારે લગ્નના ફેરા ફરીએ એના પહેલા અમારા ગામની બારે મંદિર આવેલું છે પ્રભુ, ત્યાં અમે પૂજા કરવા જશું. ત્યાં તમે આવજો અને આપણે ત્યાંથી રથમાં બેસી અને પ્રભુ નીકળી જશું. સરળ રસ્તો બતાવ્યો. ભગવાન ત્યાં ગયા છે અને રૂક્ષ્મણીએ માં ભગવતીની પ્રાર્થના કરી અને ભગવાન રથમાં લઈ અને ત્યાંથી નીકળે. એ વખતે આ બધા શિશુપાળના મિત્રો અને શિશુપાળ રૂકમઈઓ બધા ભગવાનની સાથે યુદ્ધ કરે અને બધા મરાણા. અને પછી અંતે ભગવાન રૂક્ષ્મણીને લઈ અને હવે માધવપુરમાં આવે છે, આપણા કચ્છમાં, અને ત્યાં વિધિવ્રત ત્યાં ભગવાનના લગ્ન થાય છે. તો આવો 2 મિનિટમાં આપણે અહીંયા રૂક્ષ્મણીના અને તુલસીજીના એટલે કે તુલસી અને શાલિગ્રામના આપણે લગ્નની તૈયારી કરી. યજમાનમાં મહેશભાઈ અને એમના ધર્મપત્ની જયેશભાઈ, હરેશભાઈ તમે આવો અને તમે આવો, બંને ભાઈ. શપથની બોલાઈ લેવાનો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે 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 શ્યામ શ્યામીલા દે. श्याम से मिला